ચાલુ છે. વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં પણ જવાનું થાય છે, પણ સમગ્ર વિકાસ અભ્યાસક્રમના કોઈ પણ કાર્યક્રમમાં આવવાનું થાય ત્યારે આપણે આપણા મૂળ સ્થાને આવ્યા હોઈએ, ખરા સ્થાને આવ્યા હોઈએ એવું હંમેશા લાગે છે. અને મારી સાથે જે લોકો પુનરુત્થાનમાંથી આવેલા હોય એ લોકોને આ ફરક તરત જણાઈ આવે છે અને એ કહે છે, આહા, તમને આ લોકો મળે એટલે જ અમે ખીલો છો તમે, એવું એ કહે છે. એટલે એ અનુભવ છે, કારણ કે સમગ્ર વિકાસ એ આ દેશના સમસ્ત શિક્ષણ ક્ષેત્રનું બીજ છે. એ બીજને ધીમે ધીમે કરીને વટવૃક્ષ થતું આપણે જોવાનું છે અને આપણે એને સિંચીને વટવૃક્ષ સુધી વિસ્તારવાનું પણ છે. એટલે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, સ્મરણમાં રાખવી જોઈએ, સમજી લેવી જોઈએ અને બરાબર હૃદયમાં ઉતારવી પણ જોઈએ. પહેલી વાત, આપણે બધા ભારતીય છીએ. આપણા શાસ્ત્રો, આપણા જ્ઞાની એવા ઋષિઓ, આપણી પરંપરા અને આપણો પોતાનો અનુભવ એમ કહે છે, દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ પ્રાપ્ત થવો એ અનેક પૂર્વ જન્મોના પુણ્યનું ફળ છે. એમને એમ ભારતમાં જન્મ પ્રાપ્ત થતો નથી. એવા આપણે ભાગ્યશાળી છીએ. આપણે એકલા જ આવું કહીએ છીએ એવું નથી. વિશ્વના અનેક દેશો પણ ભારતની શ્રેષ્ઠતા સ્વીકારે છે. આજે સ્વીકારે છે એવું પણ નથી. ભૂતકાળમાં પણ એમને સ્વીકારી છે અને વિશ્વના બધા રાષ્ટ્રો એ સ્વીકારતા આવ્યા છે. તો એનું કારણ શું? આપણે ભાગ્યશાળી છીએ કારણ કે આપણે ભારતમાં જન્મ્યા. આપણે અનેક પુણ્યના ફળ સ્વરૂપે ભારતમાં જન્મ્યા. પણ ભારતમાં એવું શું છે કે જેથી એ પુણ્યના ફળ સ્વરૂપે જન્મ પ્રાપ્ત કરવા માટે આપણે લાયક બનાવે કે વિશ્વના લોકો પણ આપણી શ્રેષ્ઠતા સ્વીકારે? એનું કારણ શું? તો બીજો મુદ્દો જે યાદ રાખવાનો છે, ભારત હંમેશા જ્ઞાનનિષ્ઠ દેશ રહ્યો છે. જ્ઞાન ઉપર આધારિત એની સંપૂર્ણ જીવનની રચના કરી છે. વ્યક્તિગત જીવન હોય કે રાષ્ટ્ર જીવન હોય, આપણે જ્ઞાનના આધારે જ આપણા જીવનની રચના કરી છે. આપણે જ્ઞાનને હંમેશા શ્રેષ્ઠ ગણ્યું છે. આપણે જ્ઞાનને હંમેશા પવિત્ર ગણ્યું છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. શ્રી ભગવાન ગીતામાં કહે છે કે જ્ઞાન જેવું પવિત્ર વિશ્વમાં બીજું કંઈ નથી. જ્ઞાનનિષ્ઠ, જ્ઞાનમાં જ આપણે બધા પ્રશ્નોના ઉત્તરો શોધીએ છીએ. જ્ઞાનના આધારે જ આપણી બધી વ્યવસ્થાઓ થતી હોય છે, સમસ્યાઓના નિરાકરણ થતા હોય છે. એટલે શું? તો જ્યારે વિશ્વમાં કોઈ સંકટ નિર્માણ થાય, સમસ્યા નિર્માણ થાય, પ્રશ્નો ઊભા થાય, ગૂંચવાડા સર્જાય, સંઘર્ષ ઉદ્ભવે, ત્યારે એનું નિરાકરણ કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. દાખલા તરીકે શસ્ત્રોથી યુદ્ધ કરીને, મારામારી કરીને, જે લડતું હોય એને મારી નાખીને, દૂર કરીને પ્રશ્નનો હલ કરવામાં આવે. એવા યુદ્ધો વિશ્વમાં પહેલા પણ થયા છે, આજે પણ થાય છે. તો સંઘર્ષ, હિંસા અને યુદ્ધ, શસ્ત્રોથી થતું નિવારણ, આ એક સામરિક નિવારણ છે. ભારત યુદ્ધમાં કોઈ દિવસ પાછું પડ્યું
પણ યુદ્ધને જ એકમાત્ર અંતિમ હલ ભારતે કર્યો નથી. બીજું છે પૈસાની સત્તાથી ગમે તેમાંને જીતી લેવાય, ગમે તેમાંને પરાસ્ત કરી દેવાય, ગમે તેવી સમસ્યાઓના હલ કરે. બોલે તું કેટલા પૈસા લઈને છૂટો ચાલ કરી દે. આવી અર્થની ભાષા આજે પણ વિશ્વમાં બોલાય જ છે. તો એ પૈસાથી થતું સંકટનું નિવારણ. ભારત વૈભવશાળી દેશ તો રહ્યો છે, પણ એને પૈસામાં કરી જીવનનું અંતિમ લક્ષ્ય જોયું નથી. પૈસાથી બધી સમસ્યાઓ હલ કરવાનો પ્રયત્ન કર્યો નથી. ત્રીજું છે બુદ્ધિ ચતુરાઈથી. કોઈને મૂર્ખ બનાવીને, છળ કપટ કરીને, બુદ્ધુ બનાવીને, છેતરી લઈને એની પાસેથી લઈ લેવું, એને જીતી લેવું. એવી છળ કપટ અને ચતુરાઈથી બુદ્ધિથી જીતવું, એને પણ ભારતે છેલ્લો ઉપાય ગણ્યો નથી. ભારતની બુદ્ધિ સંપન્ના તો અથાગ છે. ભારત બુદ્ધિમાન દેશ છે, પણ બુદ્ધિથી બધાને પરાસ્ત કરી દેવા, જીતી લેવા, છળ કપટ કરીને, છેતરીને આપણો લાભ લઈ લેવો, એમાં ભારતે કદી વિશ્વાસ નથી રાખતો. ભારતે જ્ઞાનથી બધાને જીતવાનો પ્રયાસ કર્યો છે. ભારતે જ્ઞાનથી બધા સંકટોનું નિવારણ કરવાનો પ્રયાસ કર્યો છે. અને એટલે જીતવાની પરિભાષા પણ ભારતની જુદી છે. જીતવું એટલે બીજાને પરાજિત કરવા એવું નથી હોતું. શસ્ત્રોથી કોઈને પરાજિત કરી શકાય, પૈસાથી કોઈને દાસ બનાવી શકાય, બુદ્ધિ ચતુરાઈથી કોઈને મૂર્ખ બનાવી શકાય, પણ એવી રીતે પરાજિત કરવું એ ભારતનો ઉદ્દેશ નથી રહ્યો. જીતવું એટલે એને જીતી લેવું, એટલે હૃદયથી જીતી લેવું, પ્રેમથી જીતી લેવું, પોતાનું કરી નાખવું. આ ભારતની હંમેશા નીતિ રહી છે. અને વિશ્વના દેશોને આપણે એવી રીતે હૃદયથી, પ્રેમથી જીતી લીધા છે. એટલે આખા વિશ્વને ભારત ઉપર વિશ્વાસ રહ્યો છે. તો એટલે આપણે પણ એ યાદ રાખવું જોઈએ કે ભારત વિશ્વમાં સૌથી વધારે આયુષ્ય ધરાવતો જો દેશ હોય તો એના જ્ઞાનના કારણે છે. એના વૈભવને, આર્થિક વૈભવને કારણે નહીં, શસ્ત્ર સંપદાને કારણે નહીં, બુદ્ધિ ચાતુર્યના કારણે નહીં. એ તો બધું ભારત પાસે છે જ, પણ હૃદયથી જીતવું, આત્મીયતાથી બધાને પોતાના કરવા અને બધાનું ભલું ઈચ્છવું અને બધાનું ભલું કરવું. એની સાથે સાથે દુષ્ટને દુષ્ટતા પૂર્ણ આચરણ ન કરવા દેવું. એટલા સમર્થ તો હોવું જ કે પોતે કોઈના ઉપર દંડો ન ઉગામે, પણ બીજો કોઈ દંડો ઉગામે તો એનો હાથ પકડવાનું સામર્થ્ય હોય. બીજો કોઈ હાથમાં દંડો લઈને ગરીબ, દીન, દુર્બળને જો દંડો ઉતારવાનો પ્રયત્ન કરે તો એનો હાથ પકડવાનું સામર્થ્ય જ્ઞાનની સાથે સાથે ભારતમાં છે. એવા દેશના આપણે લોકો છીએ. એવા ઇતિહાસના પરિણામ સ્વરૂપે આજે આપણે અહીંયા છીએ. એમાંથી વિસ્તરેલી, વિકસિત થયેલી સંસ્કૃતિના અંગ રૂપે આપણે અહીંયા છીએ. એ જે ધર્મ છે, સંસ્કૃતિ છે, સંસ્કાર છે, જ્ઞાન છે, આત્મીયતા છે, જેને કારણે આપણે વિશ્વનું ભલું કરનારા અને વિશ્વ જેનામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે એવા ભારતના આપણે ઘટકો છીએ, ભારતીયો છીએ. ત્રીજો મુદ્દો, આપણે કહ્યું કે જ્ઞાનને જ આપણે શ્રેષ્ઠ માન્યું, પવિત્ર માન્યું. એ જ્ઞાનની વ્યવસ્થા કરે એને શિક્ષણ કહેવાય. શિક્ષણ જ્ઞાનની વ્યવસ્થા કરવાનું તંત્ર છે, વ્યવસ્થા કરવાનું શાસ્ત્ર છે. એ વ્યવસ્થા એટલે શું?
તો પહેલી વાત, જ્ઞાનની પરંપરા બનવી. પરંપરા એટલે શું? એક પેઢી બીજી પેઢીને પોતાની પાસે જે કંઈ હોય એ આપે, પોતાની પાસે રાખી ન મૂકે, છુપાવી ન રાખે, નષ્ટ ન કરી દે, પણ બીજી પેઢીને આપે, વારસામાં આપે. જ્ઞાન આપે, સંસ્કાર આપે, રીતિ રિવાજ આપે, કૌશલ આપે, બુદ્ધિ આપે, સંપત્તિ આપે, અર્થ સંપત્તિ આપે. આ બધું જ એક પેઢી બીજી પેઢીને આપે, બીજી પેઢી ત્રીજીને, ત્રીજી ચોથીને, એમ પેઢી દર પેઢી જ્ઞાન, સંસ્કાર, સંસ્કૃતિ, કૌશલ, સંપત્તિ આ બધું જળવાતું આવે, એને કહેવાય પરંપરા. તો ભારત પરંપરાનો દેશ છે અને એ પરંપરા જાળવી રાખવા માટેનું સૌથી મોટું જો સાધન હોય તો શિક્ષણ છે. એ દૃષ્ટિથી આપણે શિક્ષણ તરફ જોવું જોઈએ. એટલે શું? આપણે બધા ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ. ક્યાંથી આવડ્યો આપણને ગાયત્રી મંત્ર? આપણા ગુરુએ આપણને શીખ્યું. એમને કોણે? એમના ગુરુએ, એમના ગુરુએ, એમના ગુરુએ. એમ આદ્ય ગાયત્રી મંત્રના દ્રષ્ટા ઋષિ વિશ્વામિત્ર. એ ઋષિ વિશ્વામિત્ર વેદકાળમાં થઈ ગયા. ત્યાંથી લઈને આપણા સુધી ગાયત્રી મંત્ર આવ્યો કેવી રીતે? ગુરુ શિષ્ય પરંપરાથી, પિતા પુત્ર પરંપરાથી. એ પરંપરા જો ન જળવાય તો ગાયત્રી મંત્ર લુપ્ત થઈ જાય. દુર્ભાગ્યે આપણા દેશમાં જ્ઞાનની અનેક શાખાઓ લુપ્ત થઈ ગઈ, કારણ કે પરંપરા ખંડિત થઈ ગઈ. એક પેઢીએ બીજા પેઢીને આપ્યું નહીં, અથવા એક પેઢી આપતી હતી પણ બીજી પેઢીએ એ લીધું નહીં, એની અવમાનના કરી, એટલે પરંપરા ખંડિત થઈ ગઈ. વેદોની 1000 શાખાઓમાંથી આજે 10 પણ જળવાઈ નથી રહી, કારણ કે પરંપરા ખંડિત થઈ ગઈ. તો શિક્ષણે આ પરંપરા જાળવી રાખવાનું મહાન કાર્ય, મહત્વનું કાર્ય કરવાનું છે. આપણે બધા એ કાર્ય, પરંપરા જાળવી રાખવાનું કાર્ય કરવા માટે કટિબદ્ધ થયેલા લોકો છે. ચોથો મુદ્દો, કેવી રીતે જળવાઈ રહે ભારત કેવી રીતે રહે? ભારતની પરંપરાથી, પરંપરાની જાળવણીથી ભારતનું જે જ્ઞાન છે એ જ્ઞાન જ આજે તાજું, નિત્ય નૂતન, ઉપયોગી, શ્રેષ્ઠ એ કેવી રીતે બને? એ પરંપરા જળવાય કેવી રીતે? અને જળવાતી નથી તો કેમ નથી જળવાતી? એ વિચાર આપણે અવશ્ય કરવો જોઈએ. જ્ઞાનની પરંપરા જાળવવી એટલે શું? તો આપણે ત્યાં શાસ્ત્રો કહે છે, વેદો ખિલો જ્ઞાન મૂળમ. જ્ઞાનનું મૂળ વેદ છે. વેદ 4 છે. હવે આપણું દુર્ભાગ્ય કેવી રીતે શરૂ થાય છે અને કેમ આપણને પણ ખબર નથી. આજે સામાન્ય વિદ્યાલયોમાં ભણતા વિદ્યાર્થીઓને વેદ શું ખબર નથી. એન્જિનિયરિંગ, ટેકનિકલ અભ્યાસક્રમો કરનારા, કોમર્સના વિષયો શીખનારા, ઇતિહાસ ભૂગોળ શીખનારા, અંગ્રેજી માધ્યમમાં ભણનારા, આ બધા લોકોને વેદ શું ખબર નથી. વેદ, વેદાંગ, ઉપવેદ આ મળીને 14 વિદ્યાઓ છે. 4 વેદ, 4 ઉપવેદ, 6 વેદાંગ, એ મળીને 14 વિદ્યાઓ છે. એ 14 વિદ્યાઓમાં દુનિયાભરનું, પ્રાચીન કાળનું અને આજનું પણ જ્ઞાન સમાયેલું છે. જ્ઞાન સમાયેલું છે. આ જ્ઞાનને પેઢી દર પેઢી હસ્તાંતરિત કરીને આપણા સુધી લઈ આવવાનું કામ જે પરંપરા કરે એ પરંપરા ખંડિત થઈ ગઈ છે. એટલા માટે
આજના ઉચ્ચ વિદ્યા વિભૂષિતોને પણ ખૂબ ભણેલા ગણેલા અને આર્થિક દ્રષ્ટિથી અત્યંત સફળ લોકોને પણ વેદ વિશેની ખબર નથી, સંસ્કૃતની ખબર નથી, આપણા શાસ્ત્રોની ખબર નથી. તો ભારતીય જ્ઞાનની પરંપરા ખંડિત થઈ ગઈ. શાને કારણે ખંડિત થઈ ગઈ? તો પહેલા મુગલોના આક્રમણને કારણે અને પછી બ્રિટિશોના આક્રમણને કારણે એ પરંપરા ખંડિત થઈ ગઈ. અને ખંડિત થવાનું પરિણામ શું આવ્યું? એ ખંડિત થવાનું પરિણામ એ આવ્યું કે આજે ભારતીય જ્ઞાનના આધારે ચાલતો દેશ નથી. આજે આપણો દેશ ચાલે છે, આપણું જીવન ચાલે છે એ યુરોપ અને અમેરિકાના જ્ઞાનના આધારે ચાલે છે, ભારતના જ્ઞાનના આધારે ચાલતું નથી. એટલે આપણી રાજ્ય વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા, કાયદા કાનૂન, બજાર, ઉત્પાદન પદ્ધતિ, વાણિજ્ય પદ્ધતિ, ઉપભોગની પદ્ધતિ, આપણી બધી ટેકનોલોજીકલ વ્યવસ્થાઓ, આપણી ઘર બાંધવાની પદ્ધતિ, આપણી વસ્ત્ર નિર્માણ કરવાની પદ્ધતિ, આપણા પાત્રો વાસણો નિર્માણ કરવાની પદ્ધતિ, આપણી સડકો બનાવવાની પદ્ધતિ, આપણા જહાજો બનાવવાની પદ્ધતિ, જે કાંઈ આપણા દેશને વૈભવ સંપન્ન બનાવે અથવા આપણા જીવનને સરળ બનાવે એવી કોઈ પણ વાત ભારતીય શાસ્ત્રોના આધારે આજે થતી નથી. એટલે આપણે છીએ તો ભારતીય, પરંતુ જ્ઞાનની દ્રષ્ટિએ આપણે ભારતીય નથી. આપણું સમાજશાસ્ત્ર હોય, અર્થશાસ્ત્ર હોય, ધર્મશાસ્ત્ર હોય, કુટુંબશાસ્ત્ર હોય, ન્યાયશાસ્ત્ર હોય, રાજ્યશાસ્ત્ર હોય, વ્યાપાર શાસ્ત્ર હોય, યંત્રશાસ્ત્ર હોય, ભૌતિક વિજ્ઞાન હોય, આ બધા જ શાસ્ત્રો અભારતીય જ્ઞાનના આધારે ચાલે છે. આગળનો મુદ્દો, એવી રીતે ચાલવું જોઈએ નહીં. ભારતે ભારતીય જ્ઞાનના આધારે ચાલવું જોઈએ. આપણું જ્ઞાન જો વિશ્વભરમાં સર્વશ્રેષ્ઠ હોય અને વિશ્વનું કલ્યાણ કરનારું હોય, આજે દુનિયામાં કેટલા સંકટો જોવા મળે છે. એ સંકટો નિર્માણ શેમાંથી થયા છે? અભારતીય જ્ઞાનમાંથી થયા છે. પર્યાવરણનું પ્રદૂષણ એમાંથી નિર્માણ થયું, આતંકવાદ એમાંથી નિર્માણ થયું, શારીરિક સ્વાસ્થ્ય કથળી ગયું એના કારણે થયું, માનસિક સ્વાસ્થ્ય કથળી ગયું એના કારણે થયું, માણસના સંબંધો ખરાબ થઈ ગયા એના કારણે થયું. તો પછી આપણે પોતાને ભારત બનવું હોય અને વિશ્વને સંકટોમાંથી ઉગારવું હોય તો ભારતીય જ્ઞાનની પ્રતિષ્ઠા કરવી જોઈએ. આગળનો મુદ્દો, એ ભારતીય જ્ઞાનની પ્રતિષ્ઠા થાય એ માટે સમગ્ર વિકાસ અભ્યાસક્રમ શરૂ થયો છે. હવે આપણે આપણા મૂળ મુદ્દા ઉપર આવ્યા. આ પાર્શ્વભૂમિ પછી એની પાર્શ્વભૂમિ આટલી મહત્વની છે અને એ સમગ્ર વિકાસ અભ્યાસક્રમ એ ભારતીય જ્ઞાનના આધારે સમસ્ત શિક્ષણનું એક પ્રતિમાન છે. પ્રતિમાન છે એટલે શું? કે એ એક મૂળ ઢાંચો છે, એ મૂળ સંકલ્પના છે. એ માત્ર પ્રાથમિક વિદ્યાલયને લાગુ પડનારી નથી. એ સંકલ્પના માત્ર પ્રાથમિક વિદ્યાલયને લાગુ પડનારી નથી. સમગ્ર વિકાસ સંકલ્પના, ઇન્ટેગ્રલ ડેવલપમેન્ટલ મોડેલ ઓફ એજ્યુકેશન, એ માત્ર પ્રાથમિક વિદ્યાલયમાં નથી, એ શિશુ વાટિકામાં પણ છે, એ સમર્થ ભારત કેન્દ્રમાં પણ છે. એક વ્યક્તિનો જન્મ થાય, ઇવન જન્મથી પણ પહેલા એ ગર્ભરૂપે માતાના ઉદરમાં આવે
ત્યારથી એનું આ જન્મનું જીવન શરૂ થાય, ત્યારથી સમગ્ર વિકાસ અભ્યાસક્રમ શરૂ થાય. એટલે કે માતાના ઉદરમાં ગર્ભનો વિકાસ થવો, ગર્ભનો સંસ્કાર થવો, ગર્ભાવસ્થાનું શિક્ષણ એ પણ સમગ્ર વિકાસ પ્રતિમાનના જ આધારિત થાય. જન્મથી લઈને 5 વર્ષ સુધીની જે શિશુ અવસ્થા છે, એ શિશુ અવસ્થાનું વિકાસ પણ, એનું શિક્ષણ પણ સમગ્ર વિકાસ પ્રતિમાનના આધારિત થાય. 6 વર્ષથી લઈને 12 વર્ષ સુધીની બાળ અવસ્થા, એનું પણ શિક્ષણ સમગ્ર વિકાસ પ્રતિમાનના આધારિત થાય. 13, 14, 15 વર્ષની કિશોરાવસ્થા, 16, 17 વર્ષની તરુણાવસ્થા, 25 વર્ષ સુધીની વિવાહ પૂર્વની યુવાવસ્થા, એટલે કે સંપૂર્ણ બ્રહ્મચર્યાશ્રમ, એટલે કે આજની ભાષામાં કહીએ તો યુનિવર્સિટીનું શિક્ષણ, ત્યાં સુધીનું બધું જ શિક્ષણ સમગ્ર વિકાસ પ્રતિમાનના અનુસાર જ થાય. ટેકનોલોજી હોય કે મેડિકલ સાયન્સ હોય, કોમર્સ હોય કે સમાજશાસ્ત્ર હોય, કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ વિદ્યા શાખા સમગ્ર વિકાસ પ્રતિમાનના આધારે જ નિયોજિત થાય. એને સમગ્ર વિકાસ પ્રતિમાન કહેવાય. એટલું જ નહીં, ભારતમાં શિક્ષણની પ્રક્રિયા માત્ર બ્રહ્મચર્યાશ્રમ સુધી સીમિત નથી. આજીવન શિક્ષણ, માણસ ગર્ભરૂપે માતાના ઉદરમાં આવે ત્યારથી શરૂ કરીને અંત્યેષ્ટિ સુધી, એટલે કે વૃદ્ધાવસ્થા સમાપ્ત થાય અને આ જન્મનું જીવન પૂરું થાય ત્યાં સુધી એની શિક્ષણની પ્રક્રિયા ચાલુ જ રહે છે. હા, એ આવા વિદ્યાર્થીને નથી આવતું, પણ એ શીખે તો છે જ. એટલે યુવાવસ્થા, વિવાહ પછીની યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા, આ બધાનું શિક્ષણ સમગ્ર વિકાસ પ્રતિમાનના આધારિત થાય. નવસારીનું હોય, ગુજરાતનું હોય, સમગ્ર ભારત દેશનું હોય કે આખા વિશ્વનું હોય, શિક્ષણની રચના સમગ્ર વિકાસ પ્રતિમાનના આધારે જ થઈ શકે એવો આ સમગ્ર વિકાસ પ્રતિમાનનો વિસ્તાર અને વ્યાપ્તિ છે. એ સમસ્ત શિક્ષણ યોજનાને લાગુ પડે છે, કારણ કે એ એક દર્શન છે, કારણ કે એ એક કન્સેપ્ટ છે, સંકલ્પના છે, એ એક ભારતીય દ્રષ્ટિ છે, એ ભારતીય દ્રષ્ટિથી થયેલી રચના છે. એટલા માટે શિક્ષણનું નામ પડે તો એ સમગ્ર વિકાસ પ્રતિમાનના આધારે થાય તો જ એક ભારતીય શિક્ષણ હોય. એમાં ધર્મનું શિક્ષણ આવી જાય, સંસ્કારોનું શિક્ષણ આવી જાય, પૈસા કમાવાનું શિક્ષણ આવી જાય, આનંદ પ્રમોદ કરવાનું શિક્ષણ પણ આવી જાય, સદગુણ સદાચારનું શિક્ષણ પણ આવી જાય અને દેશને સમસ્ત વિશ્વમાં નંબર 1 બનાવવાનું શિક્ષણ પણ આવી જાય. સમસ્ત શિક્ષણ યોજના આખા દેશની સમગ્ર વિકાસ પ્રતિમાનના આધારિત થાય. એ આ સમગ્ર વિકાસ અભ્યાસક્રમનું મહત્વ છે. એ વાત સાચી છે કે આપણે માત્ર પ્રાથમિક વિદ્યાલયના સ્તરે જ એની સાથે જોડાયેલા છીએ, પણ તેથી શું? આપણા ભાગે આવેલું કામ આપણે કરીએ છીએ એ તો સમગ્ર વૃક્ષની એક શાખા રૂપે કરીએ છીએ. સમગ્ર વૃક્ષ તો આખા દેશને લાગુ પડે છે અને સમસ્ત શિક્ષણ યોજનાને લાગુ પડે છે. આપણે એમાંથી આપણા ભાગનું કામ કરીએ છીએ. એટલે આપણી દ્રષ્ટિ પણ સમગ્રને જોનારી થવી જોઈએ. સમગ્ર એટલે આખું જીવન અને આખો દેશ અને સમસ્ત વિશ્વ, એને જોનારી આપણી દ્રષ્ટિ થવી જોઈએ, એની વિસ્તરવી જોઈએ. એ આ સમગ્ર વિકાસ અભ્યાસક્રમનું મૂળ હાર્દ છે. આગળનો મુદ્દો,
શું અર્થ છે આ સમગ્ર વિકાસનો? શા માટે આપણે આ લીધું છે? આ સંકલ્પના કેમ સ્વીકારી છે સમગ્ર વિકાસની? આજકાલ સર્વાંગીણ વિકાસ, ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ ઓફ પર્સનાલિટી, એવી તો સંકલ્પના બહુ સાંભળવા મળે છે. બધા કહે છે ઓલ રાઉન્ડ ડેવલપમેન્ટ, સર્વાંગીણ વિકાસ થવો જોઈએ. વાત તો સાચી છે, સર્વાંગીણ વિકાસ થવો જોઈએ, પણ સર્વાંગીણ વિકાસ એટલે શું? સર્વ અંગોનો વિકાસ. સર્વ અંગો એટલે કયા કયા? તો એક વ્યક્તિ જે અંગોની બનેલી છે એ એના માટે સર્વાંગીણ છે. બનેલી છે. તો આ તો બધું તમે ઘણી વખત સાંભળેલું છે એટલે હું બહુ સંક્ષેપમાં કહીશ. એક વ્યક્તિનો, એક મનુષ્યનો વિચાર કરીએ એટલે બહારથી દેખાય એ શરીર આવે તો આપણે શરીર છીએ એટલે એ એક અંગ થયું. સર્વાંગીણમાંનું એક અંગ એટલે આપણું શરીર. બીજું અંગ એટલે એ શરીર જેની શક્તિથી કામ કરે છે એ પ્રાણ. પ્રાણ એ બીજું અંગ થયું. આપણું જીવન અનેક ઈચ્છાઓ, અનેક ભાવનાઓ, અનેક વિચારો એનાથી ચાલે છે. એ ઈચ્છા કરનારું, વિચાર કરનારું મન છે. એટલા માટે મન એક ત્રીજું અંગ થયું. બુદ્ધિ એક ચોથું અંગ થયું. આપણું ચિત્ત, હૃદય એ આપણું હજી આગળનું અંગ થયું. અને આખા વિશ્વમાં ખાસ વાત એટલે આપણે શરીર છીએ, પ્રાણ છીએ, મન છીએ, બુદ્ધિ છીએ, હૃદય છીએ, પરંતુ સાથે સાથે આ બધાથી પર એવા આત્મતત્વ પણ છીએ. આપણે આત્મતત્વ છીએ. એમાંથી તો શબ્દ આવ્યો આત્મીયતા. આત્મીયતા એટલે પોતાનાપણું, અને પોતાનાપણું હોય એટલે પ્રેમનો વ્યવહાર હોય, અને જ્યાં પ્રેમનો વ્યવહાર હોય ત્યાં હિંસા ન હોય, ત્યાં સંઘર્ષ ન હોય, ત્યાં છળકપટ ના હોય, ત્યાં છીનાઝપટી ન હોય, અને એવું બધું ન હોય તો સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંસ્કૃતિ એનો વિકાસ થાય જ. એટલું સાદું સૂત્ર છે. આપણે કેમ સુખ, સમૃદ્ધિ, શાંતિ, વૈભવ, સમૃદ્ધિ આ બધાનો જ ને પ્રાપ્ત કરનારા અને આનો જ વિસ્તાર કરનારા, પ્રચાર કરનારા કેમ થયા? આત્મીયતાને કારણે. આત્મીયતા શબ્દ બન્યો છે આત્મા ઉપરથી. આત્માની સંકલ્પના ભારત સિવાય બીજે ક્યાંય નથી. એટલા માટે આપણે આત્મતત્વના આધારે ચાલીએ છીએ. અને એ આત્મતત્વ જ આપણું હૃદય છે, ચિત્ત છે, બુદ્ધિ છે, મન છે, પ્રાણ છે, શરીર છે. એવા આપણે છીએ. અને એટલા માટે શરીર ઉત્તમ હોવું જોઈએ, એટલે સ્વસ્થ હોવું જોઈએ, બલશાળી હોવું જોઈએ, કાર્યકુશળ હોવું જોઈએ, સહનશીલ હોવું જોઈએ, પ્રાણ બલવાન હોવા જોઈએ, મન સદાચારી સદગુણી હોવું જોઈએ, મનમાં એકાગ્રતા અને સંયમની શક્તિ હોવી જોઈએ, બુદ્ધિ તેજસ્વી હોવી જોઈએ, કુશાગ્ર હોવી જોઈએ, વિશાલ હોવી જોઈએ, ચિત્ત શુદ્ધ થવું જોઈએ, હૃદય પ્રેમપૂર્ણ થવું જોઈએ. આ બધા આપણા માપદંડો થયા, વિકાસના માપદંડો. સર્વાંગીણ વિકાસ એટલે આ બધાનો વિકાસ થયો. એટલે એક વ્યક્તિ સમર્થ બને, શરીરથી, પ્રાણથી, મનથી, બુદ્ધિથી, ચિત્તથી સમર્થ બને. પણ આ એકાંગી થયું. આ અડધે સુધી આપણે પહોંચ્યા. આજે ચારે બાજુ આપણને જે સર્વાંગીણ વિકાસ શબ્દ જોવા મળે છે ને, સાંભળવા મળે છે, એ એક વ્યક્તિનો જ વિચાર કરે છે. વિદ્યાર્થીએ આ થવું જોઈએ, એની શરીરની શક્તિ વધવી જોઈએ, મનની બુદ્ધિની શક્તિ વધવી જોઈએ, એટલું જ કહે છે. એનો અર્થ
વિદ્યાર્થી કેવળ લાભાર્થી છે. એને આ બધું મળવું જોઈએ અને શિક્ષકોએ શું કરવાનું? આ બધું એને કરી આપવાનું, એને શીખવવું કહેવાય નહીં. ભારતીય ચિંતન માને છે આ અડધે સુધી પહોંચ્યા આપણે. સર્વ પ્રકારનું સામર્થ્ય તો આપણી પાસે હોવું જ જોઈએ. આપણી બુદ્ધિ તેજસ્વી હોવી જ જોઈએ. આપણા પ્રાણ બળવાન હોવા જ જોઈએ. આપણું શરીર સમર્થ, બળવાન, નિરોગી એવું હોવું જ જોઈએ. પણ શા માટે? એનું કરવાનું શું? આનું સર્વાંગીણ વિકસિત વ્યક્તિત્વ લઈને શું કરવાનું? એ વિકાસનો બીજો જે ભાગ છે એ આ સમગ્ર વિકાસ અભ્યાસક્રમની વિશેષતા છે. સર્વાંગીણ વિકાસ તો બધે હોય છે, પણ સમગ્ર વિકાસનો આ જે બીજો ભાગ છે એને આપણે કહ્યું પરમેષ્ઠિગત વિકાસ. એ ખાસ છે, એ વિશેષ છે, એ મહત્વનો છે. એની પાછળનો વિચાર શું છે? એની પાછળનું તત્વ શું છે? એની પાછળનું તત્વ એ છે કે કોઈ પણ વ્યક્તિ આ વિશ્વમાં એકલી જીવી શકતી નથી. Nobody can live in isolation. એકલી જીવી શકતી નથી. એને બીજાની જરૂર પડે છે. હસવા બોલવા માટે, વાતો કરવા માટે, વસ્તુઓનું આદાન પ્રદાન કરવા માટે, નવી સાડી પહેરી હોય તો બતાવવા માટે, અને નહીં તો બીજાની સાડી ફાટી જાય તો હા કેવી ફાટી ગઈ એટલું કરવા માટે પણ બીજાની જરૂર તો પડે જ છે. મદદ કરવા માટે મારા કામો હું એકલી કરી જ ન શકું. મારા કપડાં હું જ બનાવું, હું જ વણું, મારે જોઈતું અનાજ હું જ ખેતી કરીને પ્રાપ્ત કરું, મારે જોઈતા વાસણો હું જ બનાવું, મારે જોઈતું ઘર હું જ બનાવું, એવું તો કરી થતું નથી. તો આપણને બીજા માણસોની જરૂર પડે છે. આપણને સૃષ્ટિની જરૂર પડે છે. એના વગર આપણે જીવી શકીએ નહીં. પૃથ્વી વગર આપણે જીવી ન શકીએ, હવા વગર જીવી ન શકીએ, સૂર્ય વગર જીવી ન શકીએ, અગ્નિ વગર જીવી ન શકીએ, પાણી વગર જીવી ન શકીએ. આપણા વગર પાણીનું, નદીઓનું કોઈ નુકસાન થતું નથી. ઊંડાનું સારું થાય, પ્રદૂષણ ન થાય, પણ નદીઓ વગર આપણું જીવન ન ટકે. આપણે ન હોઈએ તો પૃથ્વીનો ભાર ઓછો થાય કદાચ, પણ પૃથ્વી વગર આપણે ન જીવી શકીએ. કહેવાનો અર્થ એ કે પ્રાણીઓ, વનસ્પતિ, ભૂમિ, નદી, ભૂમિ, જળ, તેજ, આકાશ, વાયુ, બીજા માણસો, આ બધા વગર આપણે કદી જીવી ન શકીએ. આપણું જીવન જ શક્ય નથી. એટલે આપણે આ બધાની સાથે કેવી રીતે જીવવાનું? તો પછી મારામારી કરીને, લૂંટી લઈને, છીનાઝપટી કરીને, હંમેશા બીતા રહીને નહીં. આ બધાની સાથે આત્મીયતાથી રહો. આ બધાની સેવા કરો, એને પ્રસન્ન કરો, અને એના તરફથી આપણને જે મળે છે એ કૃતજ્ઞતાથી પ્રાપ્ત કરો. પ્રેમથી રહો. પરસ્પરાવલંબન એટલે હું આ બધાને માટે છું અને આ બધા મારે માટે છે. એવા આત્મીયતાના સંબંધથી આખા વિશ્વમાં રહેતા શીખવું એ સમગ્ર વિકાસનો બીજો ભાગ છે. એના કેવી રીતે ભાગ પડે છે? તો પછી સૌથી પહેલો માણસની સાથેનો સંબંધ. એના 4 આયામ છે. માણસનો પોતાના કુટુંબના સભ્યો સાથેનો સંબંધ, આખા કુટુંબનો પોતાના સમુદાય સાથેનો સંબંધ, આ સમુદાયનો રાષ્ટ્ર સાથેનો સંબંધ, અને રાષ્ટ્રનો વિશ્વ સાથેનો સંબંધ આપણે શીખવાની જરૂર છે. વ્યવહારમાં શીખવાની જરૂર છે, ભાવનામાં શીખવાની જરૂર છે, બુદ્ધિમાં ઉતારવાની જરૂર છે. આને કહેવાય સમષ્ટિગત વિકાસ, જે સમગ્ર વિકાસના બીજા ભાગનો મહત્વનો વિષય થયો, સમષ્ટિગત વિકાસ. એ પછી વૃક્ષ વનસ્પતિ સાથે
કેવી રીતે રહેવું, પ્રાણીઓ સાથે, પંચમહાભૂતો સાથે કેવી રીતે રહેવું, 4 મુદ્દા છે એના. આ બધાની સાથે આત્મીયતાથી રહેવું, આ બધાની સાથે કૃતજ્ઞતાપૂર્વક એટલે તમારે કારણે જ મારું જીવન શક્ય છે, એટલે એની કદર કરવી, એને કહેવાય કૃતજ્ઞ રહેવું. ત્રીજું, દોહન કરવું એટલે જોઈએ એટલું જ વાપરવું, બગાડ ન કરવો, અપવ્યય ન કરવો, સૃષ્ટિને પરેશાન ન કરવી, એ ત્રીજું થયું. અને ચોથું, રક્ષણ કરવું. આ 4 જો હોય તો વિશ્વનું પર્યાવરણનું સંકટ તો તરત જ દૂર થઈ જાય, પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય અને સંસ્કાર પણ વધે, માનસિક સંતુલન સારું થાય, પ્રેમ ભાવના વધે, અને એટલે જ સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંસ્કૃતિ આ 4 વસ્તુઓ આવે. એને કહેવાય સૃષ્ટિગત વિકાસ. અને પછી છેવટે હું પણ આ પરમાત્મા છું, અને આ બધા જ જે આવિર્ભાવો છે એ પણ પરમાત્મા છે, એનું ભાન થવું, એનું જ્ઞાન થવું, એની અનુભૂતિ થવી, એને કહેવાય પરમેષ્ઠિગત વિકાસ. આમાં સમગ્ર વિકાસના 2 અંગો થયા, સર્વાંગીણ વિકાસ અને પરમેષ્ઠિગત વિકાસ. મેં તો બહુ સંક્ષેપમાં કહ્યું, આ વિષય ઘણો વિસ્તારથી સમજવાની જરૂર છે. આ બધાનો જે દાર્શનિક આધાર છે એ છે એકાત્મ માનવ દર્શન, જે ભારતના ઔપનિષદિક ચિંતનનો 20મી સદીની અભિવ્યક્તિ છે, યુગાનુકૂળ અભિવ્યક્તિ છે. હું કથન કહું છું એને જરા વિસ્તારથી આપણે સમજવાની જરૂર પડશે જ, અને સમજીશું પણ ખરા, પણ એને મૂળમાંથી જાણવું જોઈએ. તો એટલા માટે આપણે આ પ્રયોગ શરૂ કર્યો છે કે મૂળ આપણા જ્ઞાનને સ્થાપિત કેવી રીતે કરવું, શિક્ષણમાં કેવી રીતે સ્થાપિત કરવું, કુટુંબમાં કેવી રીતે સ્થાપિત કરવું, વ્યક્તિગત જીવનમાં, સમાજ જીવનમાં, રાષ્ટ્ર જીવનમાં, વિશ્વના જીવનમાં સ્થાપિત કેવી રીતે કરવું, એની જ્યારે ઉપાય યોજના કરીએ ત્યારે આ સમગ્ર વિકાસ પ્રતિમાન જ આપણી સામે આવે છે. આના સિવાય બીજી કોઈ રીતે આ થઈ ન શકે એટલું એનું મહત્વ છે. એ અભ્યાસક્રમ કીધો એટલે પછી એને માટે પુસ્તકો આવે, એને માટે સાધન સામગ્રી આવે, એને માટે પદ્ધતિ આવે, એને માટે વ્યવસ્થા આવે. તો એ સમગ્ર વિકાસ અભ્યાસક્રમને અનુકૂળ વ્યવસ્થાઓ નિર્માણ કરવી, અનુકૂળ પદ્ધતિ નિર્માણ કરવી, અનુકૂળ સાધન સામગ્રી નિર્માણ કરવી, અનુકૂળ પુસ્તકો નિર્માણ કરવા, આ બધું એની સાથે જોડાયેલું છે. એ તો બધું આપણે કરવાનું જ આવે, અને આપણે કરીએ છીએ પણ ખરા, પણ એને સ્થાપિત કરવું જોઈએ. આ આવશ્યકતાની વાત તો આપણે સમજ્યા કે સમસ્ત વિશ્વનું ભલું થવાનું હશે તો આને કારણે થવાનું છે. તો હજી આપણી સામે બહુ જ મોટા મોટા કામો તો રહેલા જ છે. એ બધા આપણે પોતે ન કરવાના હોઈએ તો પણ એ થાય એ તરફ દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે આજે 8મા ધોરણ સુધી ચાલે છે, કાલે ગ્રેજ્યુએશન સુધી ચાલે. આર્ટ્સમાં જ ચાલે એવું નથી, સાયન્સમાં પણ ચાલે, ટેકનોલોજીમાં પણ ચાલે, આઈઆઈટી પણ ચાલે, આ બધા જ ચાલે. એટલે બહુ જ મોટું ક્ષેત્ર છે, અને આપણી સામે બહુ જ મોટો પડકાર પણ છે કે આપણે આ કરી બતાવવાનું છે. શરૂ થયું છે, એ શરૂ થયું છે. એ ભલે એનું સ્વરૂપ નાનું હોય, પણ ભારતના જ્ઞાન ક્ષેત્રમાં એનું અત્યંત વધારે મહત્વ છે કે આપણે દેશના શિક્ષણ ક્ષેત્રને એક સાચી દિશા આપીએ છીએ, ભારતીયતાની પ્રતિષ્ઠા કરીએ છીએ, ભારતીય જ્ઞાનની પ્રતિષ્ઠા કરીએ છીએ. અને એટલા માટે આપણે જીવ જાનથી એની પાછળ લાગી તો પડવું જ પડે, કારણ કે આપણું એટલું મહત્વ છે. આપણામાંથી પ્રેરણા લઈને માધ્યમિક વિદ્યાલયમાં શરૂ થઈ શકે, આપણામાંથી પ્રેરણા લઈને મહાવિદ્યાલયમાં પણ લાગુ થઈ શકે, આપણામાંથી પ્રેરણા લઈને
વિશ્વવિદ્યાલયમાં લાગુ થઈ શકે, એક નહીં અનેક વિશ્વવિદ્યાલયોમાં લાગુ થઈ શકે. આપણામાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના થઈ શકે, થઈ પણ રહી છે. આપણામાંથી પ્રેરણા લઈને દેશની જે અખિલ ભારતીય સ્તરની શિક્ષણ સંસ્થાઓ છે, સરકારી હોય કે નોન સરકારી હોય, પ્રયત્નો કરી શકે. આપણામાંથી પ્રેરણા લઈને દેશનું શિક્ષણ કેવી રીતે થઈ શકે એનો વિમર્શ થઈ શકે, એની ચર્ચા થઈ શકે. અને તમને કહેતા તો મને આનંદ થાય કે દેશભરમાં આ પ્રકારનું એક જેને કહેવાય ને રિસર્જન, અંકુરો ફૂટવા માંડ્યા છે. ઘણી જગ્યાએ આવા પ્રયત્નો શરૂ થઈ ગયા છે, જેને આજે આપણા કરતા પણ વધારે સમર્પક રીતે, વધારે સાહસી થઈને લોકો પ્રયોગ કરી રહ્યા છે. આપણે તો સરકારની માન્યતાથી ચાલીએ છીએ. આપણે તો કેટલા બધા વિરોધની વચ્ચે, આપણા જ પોતાના વિરોધની વચ્ચે આપણે આ કરી રહ્યા છીએ. પણ એનાથી આગળ ગુરુકુળો શરૂ થઈ રહ્યા છે, સ્વાયત્ત ગુરુકુળો ચાલે છે. પૂર્ણપણે સમગ્ર વિકાસનો જ અભ્યાસક્રમ ચાલતો હોય એવા વિદ્યાલયો, જેને ગુરુકુળો કે છે, બીજું કોઈ પણ નામ આપો, પણ એવા ચાલુ થઈ રહ્યા છે. જ્યારે બીજમાંથી અંકુર ફૂટે ત્યારે એક સહેજ જ માટી દૂર થાય અને એકદમ ફણકો ફૂટે, બહુ જ નાનું હોય. પણ એ જ્યારે ખેતરમાં ફણગા ફૂટે છે ત્યારે એક જગ્યાએ નથી ફૂટતા, આખા ખેતરમાં એક સાથે ફૂટે છે. એમ ભારતના જ્ઞાન ક્ષેત્રમાં ગુજરાતમાં તો અત્યારે 4 જગ્યાએ સમગ્ર વિકાસ ચાલે છે, પણ આખા દેશમાં એની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સમગ્ર વિકાસ પાઠ્યક્રમ ચર્ચા તો શરૂ થઈ ગઈ છે, ગોષ્ઠીઓ થાય છે, વિમર્શ થાય છે, સામગ્રી નિર્માણ થઈ રહી છે, ગુરુકુળો શરૂ થયા છે, કુટુંબ શિક્ષણ શરૂ થયું છે. એમ જેને અંકુર ફૂટવા કહીએ ને, એ અંકુર ફૂટવાનું આખા દેશમાં શરૂ થઈ ગયું છે. અને એક વખત અંકુર ફૂટે અને આખું ખેતર એવું અંકુરથી લીલુંછમ થઈ જાય, પછી એનો આટલો છોડ થતા કોઈ રોકી ન શકે. અને પછી જેવું બીજ એવું વૃક્ષ, વિશાળ વટવૃક્ષ થતા કોઈ રોકી ન શકે. એવું જ આ સમગ્ર વિકાસ અભ્યાસક્રમનું થવાનું છે. અંકુરો ફૂટવા માંડ્યા છે, આખા દેશમાં એ છવાવા માંડ્યું છે. અને આગળના આવતા 50 વર્ષમાં કોઈ એને રોકી શકવાનું નથી. અને એ 50 વર્ષમાં તમે જરા કલ્પના કરો, સ્વપ્ન જુઓ, આખા દેશમાં જેટલા પણ વિદ્યાલયો ચાલતા હશે એ બધા સમગ્ર વિકાસ અભ્યાસક્રમના જ આધારે ચાલતા હશે. પછી લાખોની સંખ્યામાં હશે, કારણ 140 કરોડ દેશ જનસંખ્યાવાળા દેશમાં લાખો વિદ્યાલયો જોઈએ, તેવા લાખો વિદ્યાલયો સમગ્ર વિકાસ અભ્યાસક્રમના ચાલતા હશે. અને એને માટેના શિક્ષકો નિર્માણ થતા હશે. એ જ પ્રમાણેના અભ્યાસક્રમો માટે પુસ્તકો નિર્માણ થતા હશે. એ વખતે જે લોકો સમગ્ર વિકાસ અભ્યાસક્રમ નહીં ચલાવતા હોય એમને પોતાની જાતને રૂપાંતરિત કરવી પડશે, બદલવું પડશે. સરકારી અભ્યાસક્રમ ચાલતો હશે તો સરકારે જ સમગ્ર વિકાસ અભ્યાસક્રમ કરો એમ કે, એટલે એને રૂપાંતરિત થવું પડશે. અને જે તોય રૂપાંતરિત નહીં થાય, ના અમે તો આમ, એ બંધ થઈ જશે. બંધ કોણ કરશે? આપણે કઈ ગુદગુદી નાની આઈપોપ થોડા છીએ કે એને હથોડાથી ને શસ્ત્રોથી મારી નાખે, પાડી નાખે, પાડી નાખે. એવું નહીં થાય. એ વિદ્યાલયોના ભવનો તો હશે જ, પણ વિદ્યાલય બંધ થઈ જશે, કારણ કે કોઈ જશે જ નહીં. ક્યાં જશે? સમગ્ર વિકાસ અભ્યાસક્રમમાં જશે. આઈબી નો અભ્યાસક્રમ ક્યાંથી ચાલતો હશે? નહીં ચાલે. બહુ ચલાવવાનો પ્રયત્ન કરશે તો કોઈ નહીં જાય એમાં. એ વિદ્યાલયોમાં સરકારી ઓફિસો ચાલુ થશે, એ વિદ્યાલયોમાં ભવનોમાં બીજું
કંઈક ચાલતું હશે, ઉદ્યોગગૃહો ચાલશે, પણ આખા દેશમાં સમગ્ર વિકાસ અભ્યાસક્રમ જ ચાલતો હશે. અને ત્યારે જ્યારે સમગ્ર વિકાસ અભ્યાસક્રમનો ઇતિહાસ લખાશે ત્યારે પહેલા પાને કોણ હશે? ગાંધીધામનો 2006નો આચાર્ય પ્રશિક્ષણ વર્ગ. એ વર્ગમાં ઉપસ્થિત રહેલા સહભાગી બનેલા લોકો અહીંયા છે. કદાચ ઇતિહાસના એક ગ્રંથમાં પોતાનું નામ પહેલા પાને છે એ જોવા માટે 90 વર્ષના 100 વર્ષના થયા હશે. પણ હશે તમારા જો એમણે જોવું હશે તો સમગ્ર વિકાસ અભ્યાસક્રમની ગતિ વધારો, જોરદાર કરો. તમારા જેવા બીજા 50 ઉભા કરો. એક વ્યક્તિ 50 લોકોને તૈયાર કરે. એક વિદ્યાલય બીજા 25 વિદ્યાલયો શરૂ કરે તો તમારા બધાના નામો જોડવા માટે તમે જીવતા હશો. નહીં તો તમારા પોતરા જોશે, આ તો અમારા દાદીમાં એક કરશે. પણ આના સિવાય ત્રીજું તો કંઈ થવાનું નથી. દેશનું શિક્ષણ ક્ષેત્ર શેના આધારે ચાલશે? સમગ્ર વિકાસ અભ્યાસક્રમના આધારે. ઘણા લોકો જોતા છે આપણા જ વિશે વાત ચાલે છે. હા, આ તમારા જ વિશે વાત ચાલે છે. તમે એના કરતા છો અને તમે કરશો તો થશે, અને તેમ કરશો એ બધું જ થશે. એટલું જ કે કરવાનો નિશ્ચય જોઈએ.